બેટા પાણી લાવી તો બાપુજી તમારી તબિયત સારી નથી લાગતી, દવાખાને જવું છે? ના બેટા, થોડું પાણી પીશ ને એટલે સારું થઈ જાય. મારું હારું પાણી ઉતરતું નથી નીચે. ઓહો, તો મહારાણી અહીંયા બેઠી છે, આ ઠામડા ઉઠકવાના પડ્યા છે, એ કોણ ઉઠકશે? કાકી, બાપુજીને પાણી પીવડાવતી. આ ઠામડા ઉઠીને તારા બાપને પાણી આપ્યું હોત ને તો તારો બાપ મરી ના જાત. આમે 10 વર્ષથી ખાટલામાં તો પડ્યો છે, નથી સાજો થતો કે નથી મરતો. સિયા, આ હું બોલેસ તું? તને કઈ ભાન છે કે નહીં? એ આ તારા જેઠ છે, જેઠ. સેવા ચાકરી ન કરી શકે ને તો કાંઈ નહીં, પણ આવું તો ન બોલ. એ હું તો બોલીશ જ. આ 10 વર્ષથી ખાટલામાં બેઠા બેઠા મફતનું ખાય છે ને કમાઈ કોણ? તો કે મારો ઘરવાળો. અને તમે 3 મફતના પલવાવ છો. આ મારા બાપુજીને કેન્સર છે ને એટલે ખાટલામાં પડ્યા છે. અને એક વાત નહીં ભૂલતા, આ બધું મારા બાપુજીનું જ ઊભું કરેલું છે, સમજ્યા તમે? આ બિલાડીને મોઢું ક્યાંથી આવ્યું? એ ચીબલી, તું તો મારી સામે છે ને બોલતી જ નહીં. આ શેનો કકળાટ છે? આ 10 વર્ષથી ખાટલામાં પડ્યા છે ને એટલે આ ઘરમાં રોજ કકળાટ તો થશે જ. આ ખાટલો આખા ઘરને ખાઈ જશે. પણ થયું છે શું? થવાનું શું હોય? આ ઘરમાં ઢગલો કામ પડ્યા છે અને આ માં દીકરી આખો દિવસ આ માંદલની સેવામાં પડ્યા હોય છે અને હું એકલી આખા ઘરના કામ કરું છું. ભાભી, શા માટે સિયા ઉપર આટલો અત્યાચાર કરો છો? ભાવેશભાઈ, તમે આ ખોટાડીની વાતોમાં ક્યાં આવી ગયા? અને સિયા, તું કોક દી તો સાચું બોલ. બસ ભાભી, સાચું કોણ છે અને ખોટું કોણ છે બધું સમજાઈ ગયું છે. હવે તમે માં દીકરી બે બધું કામ ફટાફટ પતાવો, જાઓ. બાપુજી, આખો દિવસ તમે પંચાયતમાં રહો છો. સાચું હું છે ને ખોટું હું છે ને એની તમને ખબર નથી. અને હું જ્યારે જોઉં છું ને ત્યારે મીરા અને બાબુ જ કામ કરતા હોય છે. મારા મમ્મીએ ક્યારે કામ જ નથી કર્યું. વાહ, તું હજી બહુ નાનો છો, તું બોલમાં. હા, આ બેવ માં દીકરીઓને ચાવવાના દાંત જુદા ને બતાવવાના જુદા છે. આખો દી તમે લોકો હોય ને ત્યારે તમારી સામે કામ કરે અને બાકીને આખો દી તો હું જ કામ કરું છું. આ ભક્તાણી તો માતાજીની સામે આમની આમ પૂજા કરવા બેઠી હોય, ના જોઈ હોય તે ભક્તાણીની દીકરી. ભાભી, તમે જરાક તો સમજો, હું ગામનો મુખી છું અને મારા ઘરમાં જ કંકાસ. ઓહ મહારાણી, અને તમે ઊભા છો શું? કામે વર્ગો. સિયા, આ ફાઇલમાં હું ખા ખોળા કરસ? લાવ, ફાઇલ મને આપી દે. કા આ ફાઇલની અંદર હીરા મોતી ટાકેલા છે કે મને અડવાની ના પાડસ? આ ફાઇલમાં ગામ લોકોની જમીનના કાગળિયા છે. મીરાના બાપુ જ્યારે ગામના મુખી હતા ને ત્યારે લોકોએ વિશ્વાસ મૂકીને એને કાગળિયા આપ્યા હતા, એ આમાં હાચવીને મૂક્યા છે. અત્યારે મુખી કોણ છે? તમારા દેરને. ખોટી કટકટ કરો માં, હું થોડી કઈ આ ફાઇલને ખાઈ જવાની છું. આ તારી ઓલી છછુંદરી દેખાતી નથી ને, ક્યાં ગઈ છે? એ બાજુવાળા રાધાબેન છે ને, એણે સિકોતર માતાના વ્રતનું ઉજવણું કર્યું છે તો એને ત્યાં પ્રસાદ લેવા ગઈ છે. તો આ બધા કામ કોણ કરશે? કાકી, બધું જ ઘરનું કામ હું કરી નાખીશ.
આ બધું શું લઈને આવી? કાકી, મારું સિકોતર માતાનું 9 દિવસનું વ્રત ચાલુ થાય છે. કોઈ વ્રત બાત કરવાની જરૂર નથી આ ઘરમાં. કેમ કાકી? હું સિકોતર માતાનું વ્રત કરું એમાં તમને શું વાંધો છે? વાંધો તો હોય જ ને. પછી તો આખો દિવસ માતાની છબી સામે બેસી રહી. ઘરના કામ કોણ કરશે? ના જોઈ હોય કે આઈ મોટી ભક્તાણીની દીકરી, કોઈ વ્રત બાત કરવાની જરૂર નથી. આઈ મોટી ભક્તાણીની દીકરી. બા, આ શું કરે છે તું? સિકોતર માનું આવી રીતના અપમાન ના કર, નહીતર ધનોત પનોત નીકળી જશે. એ ભોળા, તું મારો દીકરો હોય ને તો ભલે, પણ મને સલાહ આપવાની કોશિશ નહીં કરતો, સમજો? અને મારી વાતમાં આજ પછી દખલગીરી નહીં કરતો. અને તમે બે ઊભ્યો છો શું? જાઓ ફટાફટ કામ કરો. ભાઈ, તમે કાકીને કહો ને મને વ્રત કરવા દે. અને માં સિકોતરનું વ્રત કરે છે એમાં તને વાંધો શું છે? અને આમે માં સિકોતરનું વ્રત કરે એ ભાગ્યશાળીના ઘરમાં જ થાય. વાંધો જ વાંધો છે મને. પછી આખો દિવસ ભક્તાણી થઈને આખા ઘરમાં ફરશે અને આ ઘરનું કામ મારે ઢહળવાનું એમ? માં, તારે કંઈ જ નહીં કરવું પડે, તું હા પડી દે ને, તને મારા સોગન છે. અમારા દીકરાએ સમ દીધા ને એટલે હા પાડું છું. પણ હા, આખો દિવસ આ છબીની સામે આમ હાથ જોડીને બેસી ના રહેતી. અને બીજી વાત, આ ઘરના છે ને બધા કામ તારે ઢહળવા પડશે. અને આ તારી માની છે ને પૂજા પૂજા કરવા મને ન બોલાવતી, સમજી ગઈ ને? હા કાકી, તમે કહેશો ને એટલું જ હું કરીશ. આ તમારી પાસે જે પડ્યું છે ને એમાં જ રોડવજો. આ પ્રસાદ માટે કે પૂજા પાઠ માટે મારી પાસે 1 રૂપિયો માંગતા નહીં. હા કાકી, હું કોઈની પાસે કોઈ ખર્ચ નહીં કરાવું. બસ મને મારી માનું વ્રત કરવા દો. મારા બાપુ સજા થઈ જાય ને એટલા માટે જ હું 9 દિવસથી સિકોતર માતાનું વ્રત કરવા માંગુ છું. બેટા, રડ નહીં, રડ નહીં. મારી વાણવટી માં તારા બાપુને ચોક્કસ સારા કરી દેશે બેટા. નહીં રો. હે મારી માવડી, આ 10 વર્ષથી મારા બાપુ ખાટલામાં છે. એમને સાજા કરી દો. હું 9 દિવસનું વ્રત કરવા જઈ રહી છું. માં, અમારા બધા દુઃખ દૂર કરો. હે વાણવતી માં, બસ અમારી નાવડીને ડૂબવા નહીં દેતી. અમારા સુખ અને દુઃખમાં અમારી ભેળા રહેજો માં, ભેળા રહેજો. બોલ ને, શું કામ છે? તમે બેહો તો ખરા, કામ તરત કહું છું. તારી વાતમાં હોય છે શું? બોલ. અરે, મારી વાતમાં ઘણું બધું છે, તમે ખાલી મારી વાત સાંભળો. પણ ઘરના કંકાસની કાંઈ વાત હોય ને તો મારા નથી સાંભળવી. અરે પણ મારી વાત તો સાંભળો. મારી વાત સાંભળશો ને તો તમારા લગ્નમાં જેટલું નહોતા નાચ્યા ને તેટલું આ વાત સાંભળીને નાચી ઉઠશો. તારી હારે લગ્ન કર્યા પછી આ 20 વર્ષથી તો નાચું છું. બોલ, શું કામ છે કે? તમે 10 વર્ષથી ગામના મુખી છો. આ 10 વર્ષમાં તમે કાંઈ ભેગું કર્યું નથી. અરે, આ મારો મોટો ભાઈ ઈમાનદારીનું પૂછડું હતો એટલે એણે ભેગું થાય એવું કંઈ રહેવા જ નથી દીધું. એણે ભલે ભેગું ન કર્યું, એને તો એક દીકરી જ છે, પણ આપણે દીકરો છે. કાલે ભૂલાને પરણાવવો પડશે, એને કાંઈક સારો ધંધો ગોઠવી આપવો પડશે. રૂપિયા વગર કાંઈ નહીં થાય. એક તો તમારો ભાઈ માંદો પડ્યો છે અને એની હારે હારે આપણે એના 2 સંપેતરાય હાચવવાના. તું કહેવા શું માંગે છે? હું કહું ને એમ કરો, રાતો રાત અબજોપતિ બની જશો. કઈ સમજો નહીં.
ઊભા રહો. જુઓ આ શું છે? આ તો ફાઇલું છે. આ ફાઇલ નથી, આ આપણું નસીબ છે. અબજોપતિ થવાનો રસ્તો છે, રસ્તો. એવું આ ફાઇલમાં શું છે? આ બધી ગામના લોકોની જમીનના પેપર છે. તમારા ભાઈ જે દી સરપંચ હતા ને ત્યારે ગામ લોકોએ એમના વિશ્વાસે એમને આપી હતી. તો આ ફાઇલોનું શું કરવું? તમે સમજતા નથી. આ ફાઇલોના કોરા કાગળ પર ખેડૂતોએ એમના અંગૂઠા માર્યા છે. પણ એનું આપણે શું કરવાનું? તમે તો છે ને સાવ અક્કલ મઠ્ઠા રહ્યા. જમીનના કાગળ છે, કોરા કાગળ પર અંગૂઠાના નિશાન છે. હવે આપણને શું જોઈએ? અરે વાહ, મારી ઘરવાળી તો બહુ સમજદાર છે હો. એટલે ગામના લોકોની બધી જમીનો આપણા નામ ઉપર કરી લેવાની, એમ જ ને? હા, સમજી ગયા. હા, બાકી પણ ગામ લોકોને ખબર પડી જશે તો? એક તીર દો નિશાન મારવાનું છે. જો ગામ લોકોને ખબર પડશે ને તો નામ છે ને તમારા મોટા ભાઈનું જ આવશે. ગામ લોકોએ ફાઇલ તો એમને જ આપી હતી ને. અબજોપતિ બનવાનો આ રસ્તો તો બહુ સારો છે હો. તો આજે જ એનું કામ પતાવી દઈએ. લાય બધી ફાઇલો, હું આજે જ વકીલ પાસે જઈ અને કાગળિયા કમ્પ્લીટ કરાવી નાખું. અને ખેડૂતોની સાઈન તો આમાં કરેલી જ છે. આ તો હજી એક જ કામ થયું, બીજું કામ તો હજુ બાકી છે. બીજું? એ વળી કયું કામ? આ મકાન અને આપણી બધી જમીન કોના નામે છે? મોટા ભાઈના નામે. આમે અડધો માંદો તો છે જ. ઓચિંતા મરી જશે તો આ બધી માલ મિલકતનું શું થશે? એને તો એક દીકરી છે, કાલે સવારે ઉઠીને સાસરે જશે. પણ આપણે દીકરો છે એટલે આ બધું આપણા વારસદાર એટલે કે ભોળાના નામે કરી નાખો. લો આપણા જમીનના અને મકાનના કાગળિયા. આમાં છે ને ઓલા માદાના અંગૂઠા મરાવી લ્યો. પેલી બે ભક્તાણીઓ ભક્તિમાં પડી છે. વાહ, એક કાંકરે બે પક્ષી મારવાનો બરાબરનો મોકો છે. બહુ ગરમી છે. મોટા ભાઈ, તબિયત સારી છે ને? હા બસ તને સારી છે તને તો. એક થોડું કામ હતું ભાઈ. બોલને ભાઈ, શું કામ હતું? મોટા ભાઈ, માફ કરજો. ગામના લોકોના કામ કરવામાંથી તમને મળવાનો સમય નથી મળતો. અરે ભાઈ, તો આ ગામ લોકોની સેવા કરે છે એનાથી મોટું પુણ્યનું કામ બીજું શું હોય? અને મારું ધ્યાન રાખવા હોય તો મારી મા સિકોતર બેઠી છે. મોટા ભાઈ, હા, ગામમાં જે પાણીનો પ્રશ્ન છે ને એના માટે એક અરજી આપવાની છે. તો એની આ ફાઇલ તૈયાર કરી છે. તો આમાં જરાક સાઇન કરી આપશો? અરે ભાઈ, મને તારા પર પૂરો ભરોસો છે. તું કહે ને ત્યાં હું તને સાઇન કરી દઈશ. બસ લે ભાઈ, આ સહી કરી દીધી છે. પછી આ લોકોનું કામ જલ્દી થાય ને એવું કંઈક કરજે મોટા સાહેબને મળીને. અરે મોટા ભાઈ, તમારા આશીર્વાદથી જ તો હું આ ગામના લોકોની સેવા કરું છું. ખૂબ ખૂબ સારું કામ કરો ભાઈ.
અને બાપુજી મીરા ક્યાં છે? અરે બેટા એ તો અંદર ઘરમાં માતાજીની પૂજા કરે. તારે મળવું હોય તો અંદર જા. હે માં, બે હાથ જોડીને વિનંતી કરું છું, મીરાના બાપુને જલ્દી હારા કરી દો. ને છે ને એ સાજા થઈ જશે ને તો લોકોનો તમારા પરનો વિશ્વાસ મજબૂત થઈ જશે માં. આવ બેટા, બે. બા, હા બેટા. બેન, આજે મારા બાપુજી અને મોટા બાપુજી આજે એકબીજા સાથે પ્રેમથી વાતો કરતા હતા. જોયું બા મારી માનો ચમત્કાર? હા બેટા, હું વાત કરસ તું. પણ બેન, પણ મને કંઈક દાળમાં કાળું હોય ને એવું મને લાગે છે. હા બેટા. મારા બાપા લાભ વગર કોઈને ભાવ પૂછે એમ નથી. નક્કી એમને કોઈને ફસાવવાની ચાલ લાગે છે. ભાઈ તમે જરાય ચિંતા ના કરો, અમારી રક્ષા કરવાવાળી તો મારી માં બેઠી છે. જય શિકોતર માં. જય શિકોતર માં. જય શિકોતર માં. જય શ્રી. મુખી બાપા દયા કરો, અમારી જમીન આપી દો ને તો અમે ભૂખા મરી જશું. અરે આ જમીન જ અમારી મૂડી છે, અમને અમારી જમીન પાછી આપી દો. તમે ફાઇલો જેને આપી છે ને વાંક એનો છે, આમાં મારો ક્યાંય હાથ નથી. આટલો મોટો દગો રઘાભાઈએ કર્યો? રઘાભાઈ તો ભગવાનના ઘરના માણસ છે, એ ક્યારે દગો ન કરી શકે. અરે પૈસા એવી ચીજ છે ને કે એ તો ગમે એની મતી બગાડી નાખે. અને મારા ભાઈએ આ ગામ લોકો સાથે વિશ્વાસઘાત કર્યો ને એનો તો મને બહુ અફસોસ છે. હા, અમે ખેડૂતના દીકરા છીએ, જીવ દઈએ પણ જમીન ના દઈએ. તો હાલો આપણે રઘાભાઈના ઘરે જઈએ, બદલો લઈએ. ચાલો ચાલો. ચાલો ચાલો. હવે મારે મોટા ભાઈને ઘરની બહાર નહીં કાઢવા પડે. આ ગામ લોકો જ એને ધક્કા મારીને ગામની બહાર કાઢશે. માતાજીનો પ્રસાદ છે, બહુ ભક્તિ કરો તમે બે જણા. બાપુ મારી માં તમને જલ્દી સારા કરી નાખશે. હા બેટા. હા મીરાના બાપુ, મારી માં જરૂર કંઈક ચમત્કાર કરશે. એ તો 1000 હાથવાળી છે માં. મીરા, મને પણ પ્રસાદ આપ ને. હા હા કાકી, લ્યો લ્યો. ક્યાં છે રઘાભાઈ? અરે આવો આવો ભાઈ, આવો આવો. આવો આવો ધરતીપુત્ર, બિરાજો મારા ઘરે. રઘાભાઈ હવે આ મીઠી ભાષા બોલવાની બંધ કરો. એક બાજુ ધરતીપુત્ર કહો છો અને બીજી બાજુ અમારી જમીન છીનવી લીધી તમે તો. હા અરે મંગાભાઈ, આ તમે શું બોલો છો? તમે હોશમાં તો છો ને ભાઈ? રઘા કાકા, અમે તમને ભગવાન માનતા હતા અને તમે અમારી જ પીઠ પાછળ ઘા કર્યો છે. અમે તમારા પર વિશ્વાસ મૂકીને સહી કરી દીધી હતી. તમે તો મોટા ધોકેબાજ નીકળ્યા. નહીં મંગાભાઈ, તમારી કંઈક ભૂલ થતી હશે. મારા બાપુજીએ આખી જિંદગી ગામ લોકોનું ભલું કર્યું છે, એ આવો ક્યારે દગો કરી જ ના શકે. હમણાં જ ફાઇલ લઈને આવું. આ રહી ફાઇલ. હા હાલો.
અરે બેટા, આમાં શું લખ્યું છે જોતો ખરી? બાપુજી, આ જમીન તો 10 વર્ષ પહેલેથી જ બુડાના નામ પર થઈ ગઈ છે. અરે આ તો બહુ ખોટું કહેવાય. આ તો ખોટું થયું છે. મોટા ભાઈ, મુખ में राम और बगल में छुरी. મોટા ભાઈ, તમે આવું કરશો એવી મને નહોતી ખબર. તો ચાલો આ કપટી દગાબાજને ગામની બહાર કાઢો. ચાલો ચાલો ખબરદાર, હવે ગામમાં પગ મૂક્યો છે તો. હા ભાઈ, આમાં મારી કોઈ ભૂલ નથી. હા, તમે મને જે તે સમયે કોરા કાગળ પર સહી કરી આપી હતી, પણ આ લખાણ મેં નથી લખી. આ લખાણ મેં નથી લખાયો. આમાં ખરેખર તમારી ક્યાંક ગેરસમજ થતી હોય એવું લાગે છે. નીકળ અમારા ગામમાંથી. હવે બીજી વખત અહીંયા દેખાતો નહીં. અરે ભાઈ, આવું ન કરો. મારી કોઈ ભૂલ નથી. ચાલો નીકળો. ચલો નીકળો. મારા બાપા આવું ક્યારેય ના કરી શકે, પણ જેણે આ ષડયંત્ર કર્યું હશે ને એને તો મારી માં જરૂર બતાવશે. હા બેટા, પણ આવું કોણે કર્યું હશે? બેટા, આપણે કોઈ દી કોઈનું કાંઈ બગાડ્યું નથી, તો આપણી હારે જ કાં આવું બધું થાય છે? કહું છું, હવે આપણે ક્યાં જાશું? આજો ને, મેં તો કોઈ સાથે દગો કર્યો નથી, પણ હવે આ કલંક સાથે હું નહીં જીવી શકું. હા બાપુ, અમને ખબર જ છે કે તમે કાંઈ નથી કર્યું. આ કપટ કરવા વાળાને તો મારી માં 75 એને પોગશે. જોજો તમે. માં, આજે તારા વ્રતનો 7મો દિવસ છે અને આજે તારે મારા બાપ ઉપરથી કલંક મિટાવવું જ પડશે. માં, તમે તો વાણવટી માં છો. અમારી જિંદગીની દુઃખની નાવને તારવી જ પડશે માં, તારવી જ પડશે. માં, તારે પરચો બતાવવો જ પડશે. આ કલંક સાથે અમે નહીં જીવી શકીએ. માં, અમે ત્રણેય મોતને વાલું કરી દઈશું. માં, દીકરી, તું ચિંતા ના કરીશ. સત્યનો હંમેશા વિજય જ થાય છે. 7 દિવસ સુધી તે પૂરા મનથી, શ્રદ્ધાથી મારી પૂજા કરી છે, એટલે હું તારા પર પ્રસન્ન છું. અને ચમત્કાર જ જોવો છે ને તારે? લે, આ રહ્યો મારો પહેલો ચમત્કાર. મને અહીંયા દુખતું બંધ થઈ ગયું. હું તો સાજો થઈ ગયો. માં, તારી લીલા અપરંપાર છે. માં, મને તારા પર શ્રદ્ધા હતી. તે એમની બીમારીમાંથી તો સાજા કરી દીધા, પણ એમના માથા પર જે કલંક છે એ એમને જીવવા નહીં દે. માં, દીકરી, વહાણ તારનારી વહાણ વટી છું હું, અને ખોટા હુડિયાને વેર વિખેર કરી નાખે ને એનું નામ સિકોતર. જા દીકરી, હવે જાઉં છું હું એ ખોટા હુડિયાઓને પાઠ ભણાવવા. બોલો સિકોતર માની જય! સિકોતર માની જય! અરે સારું થયું, બધી ફાઇલો લઈ
અને આપણે વાડી આવી ગયા અને આમે તે ભોળાને આપણી પર વ્યામ તો છે જ. તમે એ બધી વાત છોડો ને ફટાફટ જુઓ અને કહો જો ગામની કેટલી જમીન આપણા નામે થઈ ગઈ. અરે ગામની જમીનની શું વાત કરે, આખું ગામ જ આપણા નામે થઈ ગયું છે એમ સમજ. હે હારું હારું જુઓ. શું થયું? અરે નહીં નહીં, આ શક્ય જ નથી. આવું કેવી રીતે બને? આ જમીન તો બધી ભોળાના નામે હતી અને મીરાનું નામ ક્યાંથી આવી ગયું? શું વાત કરો છો? હા, મીરા? અરે મીરા મીરા મીરા, આ બધું શું છે? મને તો કઈ ખબર પડતી નથી. હા હા તો શક્ય નથી. આ કોણે કર્યું હશે? આ બધું મેં કર્યું છે. તમે એક સાચા માણસ સાથે ખોટું કર્યું છે. માં સિકોતેર, તમે? તો સાક્ષાત માતાજી છે. માં, અમને માફ કરો. અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હા માં, અમને માફ કરી દો માં. તમને માફી નહીં સજા મળશે. તમારે ભાગવું હોય એટલું ભાગી લો. આજે તમારી પાછળ 71 પડી છે. હવે તમને કોઈ નહીં બચાવી શકે. એના નામે જમીન જતી રહેશે. હવે આપણે શું કરીએ? શું કરીએ? એક કામ કરીએ, પોલીસ કેસ કરી આપણે. ના ના, ફરિયાદ તો નથી લખી. નહીં માં, નહીં બચાવો. અરે આ ગામના મુખી કેમ ભાગે છે? ચલો આપણે જોઈએ. માં એમને છોડી દો. માં, હા માં, એમને છોડી છોડી દો. ધરતી પુત્રો, તમે જેને છોડી દેવાનું કહો છો ને, એ આજ પાપીઓએ તમારી જમીન હડપી લેવાનું કાવતરું રચ્યું હતું. પણ તમે લોકોએ તમારા ભગવાન જેવા મુખી ઉપર ખોટું કલંક લગાવ્યું છે. અમે માફ કરી દો. માં, અમને માફ કરી દો. અરે આ તો સાક્ષાત સિકોતરમાં છે. જય સિકોતરમાં. આજે તમારા દર્શન કરીને અમારું જીવન ધન્ય થઈ ગયું છે માં. માં, આજ ગામના લોકોએ મારી બેન અને મારા મોટા બાપુને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા હતા. હે માં, મારા બાએ અને મારા બાપુજીએ છેલ્લા 10 વર્ષથી મારા મોટા બાપુ ઉપર અત્યાચાર કર્યો છે અને આટલો મોટો દગો કર્યો છે. અને મને આને મા બાપ કહેતા પણ મને શરમ આવે છે. માં, અમને માફ કરી દે. અમારાથી બહુ મોટું પાપ થઈ ગયું છે. માં, એમને માફ કરી દો. માં, હા માં, અમને માફ કરી દો. માફી હું નહીં આપું. જેના પર આટલો મોટો કલંક લગાવ્યો છે ને, માફી એની માંગો. બોલો જય સિકોતરમાં. જય સિકોતરમાં. જય સિકોતરમાં. જય સિકોતર. ભાભી, બેન, મોટા ભાઈ, મીરાબેન, બાબુ, ભાઈ, મોટા ભાભી, મીરા, ભાઈ, ભાભી, ભાઈ, અરે ભાભી, તમે બધા અહીંયા? મારી માં સિકોતરે આ પાપીઓને પાઠ ભણાવી દીધા છે. મોટા ભાઈ, તમારી ઉપર કલંક લગાડનાર પાપીઓ અમે બંને છીએ. મોટા ભાઈ, માફ કરી દો અમને, માફ કરી દો. તમે તો અમારા મોટા ભાઈ જેવા છો.
તમે તો મોટી ભાભી માં સમાન છો. મોટા બાપુ, તમારા જેવા ભોળા માણસને ગામની બહાર કાઢી મૂક્યા, એના બદલે હું માફી માગું છું. એને માફ કરી દો. આ તમે બધા તો મારાથી નાના છો. આ છોરું કચોરું થાય, માવતર કદી કમાવતર ન થાય. ભાઈ હાલો આપણા ઘરે. હવે તો તમે સાજા થઈ ગયા છો, તમે પાછા મુખી બની જાઓ. અને હા, આજથી આ ગામના મુખી મારા મોટા બાપુ હશે. મીરા, બેટા માં સિકોતરને પ્રાર્થના કર કે અમને બંનેને માફ કરી દે, માફ કરી દે. કાકી 9 દિવસ પૂરી શ્રદ્ધાથી તમે શિકોતર માતાનું વ્રત કરજો. માં તમારી બધી મનોકામના પૂરી કરશે. હું કાલથી જ માનું વ્રત કરીશ, અને એ પણ પૂરી શ્રદ્ધાથી. ભાવેશભાઈ, બેટા સાચું કહું, માં શિકોતર માં તો બહુ દયાળુ છે. બસ સાચી ભક્તિથી એની સેવા કરશો ને તો બધા સારા વાના જ થવાના છે. જેવા અમને ફળ્યા ને એવા તમને ફળશે. બોલો શિવા